હેલો ગુજરાત વશિષ્ઠ ફાઉન્ડેશન કોર્સના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો આપણે ફાઉન્ડેશન કોર્સની જો વાત કરીએ તો ફાઉન્ડેશન કોર્સ શું છે, તો આપણે ધોરણ 11-12 સાયન્સની તૈયારી જે છે એ ધોરણ 9થી અને ધોરણ 10થી જ કરવાનો જે કોર્સ જે છે એને આપણે કંઈક ફાઉન્ડેશન કોર્સ નામ આપેલું છે। તો આ ફાઉન્ડેશન કોર્સની અગત્યતા શું છે કે આપણે જ્યારે ધોરણ 11-12 સાયન્સની અંદર અભ્યાસ કરીએ તો એના જે કન્સેપ્ટ જે થિયરી છે આપણા ઓલરેડી થોડા ઘણા ક્લિયર હોય એ હેતુસર આપણે જે ફાઉન્ડેશન કોર્સ છે એનું નિર્માણ કરેલું છે। આપણું એક ચેપ્ટર છે સંખ્યા પદ્ધતિ। આ ચેપ્ટર સંખ્યા પદ્ધતિની અંદર આપણે કંઈક એવી જ વાતો કરવાના છીએ સંખ્યાઓ વિશેની। આ જે સંખ્યાઓ છે એ સંખ્યાઓ વિશે આપણે એક પદ્ધતિ નિર્માણ કરવાની છે। આપણે જાણીએ છીએ કે સંખ્યાઓની જો વાત કરીએ તો આપણા મનમાં ઘણી બધી સંખ્યાઓ આવશે। તમને થશે 1 2 3 4 5, પછી તમને -1 -2 3 4 5 બધી માઇનસમાં, 0, ત્યાર પછી તમને થશે 1/2 5/2 એટલે કે અંશ અને છેદવાળી સંખ્યા। પછી પાછા તમારા મનમાં આવશે કે સર વર્ગમૂળવાળી સંખ્યા, કે વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 5 વર્ગમૂળમાં 7। ત્યાર પછી તમને એવું થશે કે સર પોઈન્ટવાળી સંખ્યા 0.5 0.10 0.15 કે 0.75। તો આટલી બધી સંખ્યાઓ વચ્ચે આપણે સંખ્યાઓ વિશે જો થોડો ઘણો ખ્યાલ લેવો હોય તો આપણે આ ચેપ્ટરને વધારે સમજવું પડશે। તો આવું જ એક ચેપ્ટર આપણું સંખ્યા પદ્ધતિ, એની અંદર આપણો પહેલો ટોપિક છે સંખ્યાનું વિભાજન। તો સર પહેલા તો આ સંખ્યાના વિભાજનની જરૂરિયાત શું છે, ભાઈ સંખ્યાનું વિભાજન શા માટે કરવું પડે? તો જો સંખ્યાના વિભાજનની જો વાત કરું તો મેં તમને હમણાં જ વાત કરી કે આપણી પાસે ઘણી બધી સંખ્યાઓ છે। તો આ ઘણી બધી સંખ્યાઓમાંથી આપણે જો સંખ્યાને વ્યવસ્થિત સમજવી હોય, જાણવી હોય તો એનું મારે અમુક ભાગમાં વિભાજન કરવું પડે, એને અમુક ગ્રુપમાં ડિવાઇડેશન કરવું પડે, જેથી કરીને હું કોઈ ચોક્કસ સમૂહની જે સંખ્યાને છે એના વિશે માહિતી મેળવી શકું। એ હેતુસર આપણે જે છે એ સંખ્યાનું શું કરવું પડે છે? વિભાજન કરવું પડે છે। અને એટલા જ માટે આજે આપણે પહેલો ટોપિક જે આપણો થિયરીનો છે એ છે સંખ્યાનું વિભાજન। તો આ સંખ્યાના વિભાજન વિશે આપણે અહીંયા વાત કરવાની છે। હવે જો સંખ્યાના વિભાજનની વાત કરીએ તો હું તમને સામાન્ય રીતે પ્રશ્ન પૂછું કે બેટા આપણે સંખ્યાઓ કઈ કઈ, તો તમે દરેક વિદ્યાર્થી છે ને 1 થી ચાલુ કરશે। સર 1 2 3 4 5 કેમ એને 1 થી જ ચાલુ કરી? એના આગળ પણ સંખ્યા આવે છે ને, 0 -1 -2 -3 -4 નહીં। પણ કોઈ પણ વ્યક્તિને તમે પ્રશ્ન કરશો ને એટલે પહેલું એવું બોલશે સંખ્યાઓ કઈ, તો 1 2 3 4 5 6 7 8 9 એવી રીતના આગળ શરૂઆત કરશે। તો આવી જે સંખ્યાઓ સામાન્ય રીતે કેવી કે શરૂઆત બધા 1 થી જ કરે। તો આ જે છે ને એક નેચરલી વસ્તુ છે। કેવી છે? નેચરલી। કેમ કે કોઈ પણ વ્યક્તિને પૂછો તો 1 થી જ શરૂઆત કરશે। તો આના પરથી આપણે સંખ્યાના વિભાજનમાં પહેલું વિભાજન કરેલું છે પ્રાકૃતિક સંખ્યા, જેને આપણે કહીએ છીએ નેચરલ નંબર। કેમ નેચરલ નંબર? હમણાં જ મેં વાત કરી, પ્રાકૃતિક દોર ઉપર આપણે જોઈએ તો કોઈ પણ વ્યક્તિના મોઢામાંથી સંખ્યાની શરૂઆત 1 થી જ થાય। તો પ્રાકૃતિક સંખ્યાને નેચરલ નંબર વડે ઇંગ્લિશમાં નેચરલ નંબર કહેવાશે। એટલા જ માટે એનો સિમ્બોલ કેપિટલ એનનો આપણે ઉપયોગ કરીએ છીએ। ગણિતની અંદર પ્રાકૃતિક સંખ્યા આખું ન લખવું હોય તો શું લખી શકાય? કેપિટલ એન લખી શકાય। એટલે ખ્યાલ આવી જ જાય કે કેપિટલ એન એટલે કે પ્રાકૃતિક સંખ્યા। અને આ પ્રાકૃતિક સંખ્યામાં કઈ કઈ સંખ્યાઓ આવશે? તો 1 2 3 4 5 6 7 8 9। ઓકે, આ બધી જ સંખ્યાઓનો સમાવેશ થાય છે, કારણ કે નેચરલી છે, બધાના મોઢામાંથી ત્યાંથી શરૂઆત થાય કે ભાઈ 1 2 3 4 5 એટલે કે આપણી નેચરલ સંખ્યા એટલે કે પ્રાકૃતિક સંખ્યાની અંદર કઈ કઈ સંખ્યાઓ આવશે? 1 2 3 4 થી લઈને બધી જ ધન સંખ્યા। આટલું થયું ને તો તમે જુઓ 1 2 3 4 5 6 એવી તમે સંખ્યાની શરૂઆત કરો, બરાબર? તો તમારી અનંત સુધીની બધી સંખ્યાઓ એમાં આવી જાય। મતલબમાં તમારી બધી જ ધન પૂર્ણાંક સંખ્યાઓ। કેવી સંખ્યાઓ? બધી જ ધન પૂર્ણાંક સંખ્યાઓ। ક્લિયર? આગળ હવે તમે 1 2 3 4 5 લખતા લખતા આગળ જાઓ ને તો 1 2 3 4 બરાબર 5 6 એવી સંખ્યાઓની અંદર જો વાત કરીએ તો આપણી ક્યાં સુધી? 9 સુધીની સંખ્યાઓ તમે જોશો। કેટલી? 9 સુધીની, એટલે કે 1 2 3 4
5 6 7 8 9 9 આવીને અટકી જાઉં. હવે વિચાર આવે કે 9 પછી હવે શું લખું? આ તો સામાન્ય કોમન આંકડા થયા કે નહીં? તો આ 9 પછીની આગળ સંખ્યા લખવા માટે આપણે એની અંદર એડ કર્યો 0, અને જો તમે એની અંદર 0 ને એડ કરો તો આગળનો જે સંખ્યાનો સમૂહ બને, બરાબર, એ સમૂહને આપણે કહીશું પૂર્ણ સંખ્યા. કેમ? હવે પૂર્ણ થઈ ગઈ. અત્યાર સુધી પૂર્ણ નહોતી, તમે 9 સુધી જ વિચાર આવ્યો. પછી એના કરતાં જો આગળ વધવું હોય તો હવે પછી 9 પછીની કોઈ પણ સંખ્યા જુઓ તો એ 9 પછીની સંખ્યા બનવા માટે પહેલાં આગળના આંકડાઓનો જ ઉપયોગ થાય છે. પરંતુ હજી જો આમાં 0 એડ કરવામાં આવે ત્યારે 9 પછીની કોઈ પણ સંખ્યા હોય તો એમાં આ 0 થી લઈને 9 ની વચ્ચેના જ અંકો હશે. એટલે કે હવે જે સંખ્યાઓ છે એ સંખ્યાઓ પૂર્ણ થઈ ગઈ. એટલા માટે આગળનો જે સમૂહ છે એને આપણે પૂર્ણ સંખ્યાના સમૂહ વિશે જાણીએ છીએ. પૂર્ણ સંખ્યાને ઇંગ્લિશમાં કહેવાય હોલ નંબર, અને હોલ નંબર માટે સિમ્બોલ આવે કેપિટલ W. પહેલો અક્ષર કેપિટલ W છે ને, એટલા માટે પૂર્ણ સંખ્યાને કેપિટલ W વડે દર્શાવાય છે. ઓકે, હવે આ પૂર્ણ સંખ્યામાં કઈ કઈ સંખ્યા હમણાં જ મેં વાત કરી કે 1 થી 9 તો નેચરલી છે, પરંતુ 9 પછી જો આગળ સંખ્યા આપણે જોતી હોય તો એની અંદર આપણે 0 એડ કરવો પડે, તો આગળ 10 બનશે, 1 અને 0 ભેગા થઈને. ક્લિયર? એટલે એમાં જો 0 થી લઈને 1 2 3 4 5 થી લઈને અનંત સુધીની હવે તમારી કોઈ પણ સંખ્યા બને 975, તો આ 9 7 અને 5 આ ત્રણેય સંખ્યા જે છે એ તમારી કઈ સંખ્યા? 0 થી લઈને 9 ની વચ્ચેની સંખ્યાથી જ બનેલી છે. ક્લિયર? ઓકે, તો સંખ્યાનું જો બીજું વિભાજન હોય તો એને આપણે કહીએ છીએ પૂર્ણ સંખ્યા. ઓકે, ત્યાર પછી આગળનું જે સંખ્યાનું વિભાજન છે પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યા જે છે એ પૂર્ણાંક સંખ્યાની જો વાત કરીએ તો પૂર્ણાંક સંખ્યામાં કઈ સંખ્યાઓ આવશે? તો પૂર્ણાંક સંખ્યાની અંદર 0 થી લઈને અનંત સુધીની સંખ્યાઓ તો આવવાની જ છે. 0 1 2 3 4 50 10 100 500 5000 10000, પરંતુ એની અંદર માઇનસ વાળી સંખ્યા પણ આવશે. એટલે કે -1 -2 -3 -4 -5 થી લઈને અનંત સુધીની જે સંખ્યાઓ છે એ બધી જ સંખ્યાઓ ક્યાં આવશે? તમારા પૂર્ણાંક સંખ્યાની અંદર આવશે. હવે એના માટે હું સિમ્બોલની નાની એવી વાત કરી દઉં કે પૂર્ણાંક સંખ્યા છે ને એને ઇંગ્લિશમાં કહેવાય ઇન્ટીજર કહેવાય. હવે ઇન્ટીજર કહીએ, બરાબર, તો આ ઇન્ટીજર પરથી એનો પહેલો અક્ષર કયો છે? I. ઇન શોર્ટ એની સંજ્ઞા કઈ હોવી જોઈએ? કેપિટલ I હોવું જોઈએ કે નહીં? પરંતુ એની સંજ્ઞા આપણે કેપિટલ I ન લેતા Z લઈએ છીએ. સર આવું કેમ? તો આપણે છે ને કેપિટલ I નો ઉપયોગ એકવાર ધોરણ 9-8માં કર્યો, તમને યાદ હોય તો. I બરાબર PR T ના છેદમાં 100, આવું એક સૂત્ર આવતું. બરાબર, ઓલરેડી એકવાર તમારો I ઉપયોગ થઈ ગયો છે, બરાબર, તો બીજી વાર કરવો એ યોગ્ય નથી. કેમ કે આપણે ગણિતની અંદર કોઈ એક સંજ્ઞાને છે ને એક જ ઉપયોગમાં લેશું. હવે આવું કેમ સર? તો જો હવે એકવાર તમે અહીંયા I લઈ લીધો છે, બરાબર, હવે એ જ I નો ઉપયોગ તમે પાછો અહીંયા કરશો પૂર્ણાંક સંખ્યામાં તો તમને કન્ફ્યુઝન થશે. હવે I એટલે મારે અહીંયા તમારે આ I બરાબર PRT વાળું I લેવું કે પછી મારે પૂર્ણાંક સંખ્યાનું I લેવું? એટલા માટે આપણે ગણિતની અંદર કોઈ પણ સિમ્બોલનો ઉપયોગ એક જ વાર કરીએ છીએ, એક કરતાં વધારે વાર કરતા નથી. એટલા માટે આપણે પૂર્ણાંક સંખ્યા જે છે એને Z વડે દર્શાવીએ છીએ. ઓકે, હવે આ Z જે છે એનું કોઈ ચોક્કસ એવું નથી કે ભાઈ એને Z વડે જ કેમ? ભાઈ આલ્ફાબેટનો કોઈ પણ અક્ષર તમે લઈ શકો છો. એટલે કે Z નો ઉપયોગ આપણે ગણિતમાં કોઈ જગ્યાએ નથી કર્યો, એટલા માટે ક્યાં કરી લીધો? અહીંયા કરી લીધો. નેક્સ્ટ આગળ જોઈએ તો આગળનું જે સંખ્યાનું વિભાજન છે સમય સંખ્યા. હવે આ સમય સંખ્યા તો સૌ પ્રથમ તો આપણે જોઈએ તો તમારી ધન સંખ્યા આવી ગઈ બધી, એમાં 0 પણ આવી ગયો. નીચે આવો એટલે કે ધન ઋણ બધી અને 0 પણ આવી ગયો. એના સિવાયની કઈ સંખ્યા બચી? તો એના સિવાયની જો સંખ્યાની વાત કરીએ ને તો અપૂર્ણાંક સંખ્યા 2/3 -5/7 9/7. તો આ બધી જ સંખ્યાઓ જે અપૂર્ણાંક સંખ્યાઓ તરીકે અત્યાર સુધી આપણે જાણતા હતા, પણ ધોરણ 8માં આવ્યો ને એટલે અપૂર્ણાંક સંખ્યા તમે લોકોએ કીધું કે સમય સંખ્યા. કેમ કે ત્યાં તમે જે અંશ અને છેદવાળી સંખ્યા હોય એને આપણે એક નામ આપ્યું અને એ હતું સમય સંખ્યા.
ઇન શોર્ટ તમારી અંશ અને છેદવાળી કોઈ પણ સંખ્યા હશે એને આપણે કેવી સંખ્યા કહીશું? સમય સંખ્યા. સમય સંખ્યાને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ રેશનલ નંબર. કેવા નંબર કહીએ છીએ? રેશનલ નંબર. તો હજી વળી પાછો પ્રશ્ન થાય, સર રેશનલ નંબર પરથી એને કેપિટલ આર લઈ શકાય સંજ્ઞા? નહીં, બીકોઝ કે વાસ્તવિક સંખ્યાને પણ કેપિટલ આર વડે દર્શાવાય છે, તો સમય સંખ્યાને પાછું આર વડે દર્શાવી શકાય નહીં. એટલા માટે આપણે એના માટે પણ કોઈ બીજો સિમ્બોલ વિચાર્યો અને એને આપ્યો કેપિટલ ક્યુ. કેમ કે કેપિટલ ક્યુનો ઉપયોગ પણ આપણે કઈ પણ જગ્યાએ ગણિતની અંદર કરેલો નથી. ઓકે, તો સમય સંખ્યાને આપણે કેપિટલ ક્યુ વડે દર્શાવીશું. હવે આ સમય સંખ્યાનું પ્રમાણિત સ્વરૂપ અહીંયા આપ્યું છે કે પીના છેદના ક્યુ સ્વરૂપમાં હોય. તમારી કોઈ પણ સમય સંખ્યા કેવા સ્વરૂપમાં હોય? પીના છેદમાં ક્યુ. પી એટલે કે જેને આપણે અંશ કહીએ છીએ, ક્યુ એટલે કે આપણે છેદ કહીએ છીએ. અને અહીંયા તમે જોઈ શકો છો કે આ બધી સંખ્યા અંશ અને છેદવાળી, બરાબર, જેને આપણે સમય સંખ્યા કહીએ છીએ. હવે એના માટે એક નાની એવી શરત આપી છે સ્લેશ મારીને. આ શરત શું છે? એ શરત કંઈક એવી છે કે પી કોમા ક્યુ જે છે, પી કોમા ક્યુ બિલોંગ્સ ટુ, આ જે નિશાની છે ને એને ઈ જેવી જે નિશાની એને બિલોંગ્સ ટુ કહેવાય. શું કહેવાય ઇંગ્લિશમાં? બિલોંગ્સ ટુ. ગુજરાતીમાં કહીએ તો માંથી. એટલે કે પી અને ક્યુની કિંમત તમારે શેમાંથી લેવાની છે? તો બેટા ઝેડમાંથી લેવાની છે. સર કેમ આવું? હવે જોજો. તો પી અને ક્યુ તમે જોવા, આ પી અને ક્યુ વાળી જે સંખ્યા છે એટલે કે અંશ અને છેદવાળી સંખ્યા છે, એટલે કે જેને આપણે સમય સંખ્યા કીધી હતી, એ સમય સંખ્યાની અંદર જે અંશમાં જે રકમ છે ને છેદમાં જે સંખ્યા છે, બંને જોવો. અંશમાં 2 છે, છેદમાં 3, પહેલી સંખ્યા. તો 2 અને 3, તો 2 પણ અહીંયા આવે અને 3 પણ આમાં આવી શકે કે નહીં? યસ સર. નેક્સ્ટ -5 અને છેદમાં 7, તો -5 પણ આની અંદર આવી શકે અને છેદમાં 7 પણ આની અંદર આવી શકે કે નહીં? બધી ધન, બધી જ ઋણ અને 0 વાળી સંખ્યા હતી. એ જ રીતે 9/7, તો 9 પણ આની અંદર આવે ઝેડમાં અને 7 પણ તમારો ઝેડમાં આવશે. ઇન શોર્ટ કે તમે સમય સંખ્યા એટલે કે અંશ અને છેદવાળી કોઈ પણ સંખ્યા લઈ લો તો એ શેના વડે બનશે? એ તમારા પૂર્ણાંક સંખ્યા ઝેડમાંથી જ બનશે, બીજા એક પણ માંથી બનશે નહીં. ઓકે, એટલે કે પી અને ક્યુની પસંદગી ક્યાંથી કરવાની? ઝેડમાંથી. પણ એક નાની એવી શરત આપી છે. એ શરત શું છે ખબર? એ શરત કંઈક એવી છે કે તમારો ક્યુ ડઝ નોટ ઇક્વલ ટુ 0. હવે સર આ પછી કેવી શરત લીધી તમે? ક્યુ ડઝ નોટ ઇક્વલ ટુ 0. ઓકે, ક્યુ ડઝ નોટ ઇક્વલ ટુ 0 એનું રીઝન શું છે એ આપણે જોઈએ કે ક્યુ તમારો કેવો ન હોવો જોઈએ? ક્યુ તમારો 0 હોવો જોઈએ નહીં. કેમ આવું? હવે સાંભળજો. ક્યુ એટલે કે છેદ 0 ન હોવો જોઈએ. કેમ? જો અંશમાં 0 હોય તો ચાલે, એટલે કે 0 ના છેદમાં 2 હોય તો વાંધો નથી. પણ જો આવું ન હોવું જોઈએ કે 2 ના છેદમાં 0. સર એવું કેમ કે છેદમાં 0 ન હોવું જોઈએ? તો ગણિત માટે 0 ના છેદમાં 2 એટલે જવાબ આવશે 0. કારણ કે 0 ભાગાકાર 2 કરી શકાય, જેનું મૂલ્ય જ નથી 0, એને ભાગાકાર 2 કરો તો જવાબ 0 જ આવવાનો છે. પરંતુ 2 ભાગાકાર 0 કરો એટલે કે 2 નું તો મૂલ્ય છે પણ 0 નું મૂલ્ય જ નથી, તો 2 નો ભાગાકાર જેનું મૂલ્ય નથી એના વડે ભાંગશો તો આના માટે ગણિતમાં આપણે અવ્યાખ્યાયિત એવો શબ્દ ઉપયોગ કરીએ છીએ. બરાબર? અવ્યાખ્યાયિત. આવી સંખ્યાને કેવી સંખ્યા કહેવાય? અવ્યાખ્યાયિત સંખ્યા આપણે કહીએ છીએ. એટલે કે 0 ના છેદમાં 2 નું જે મૂલ્ય છે અવ્યાખ્યાયિત, એટલે કે એનું કોઈ મૂલ્ય તમને મળે નહીં. કેલ્સીમાં તમે એકવાર ચેક કરજો, 2 ભાગાકાર 0 એટલે એરર બતાવશે. એટલે કે કેલ્સી એનો કોઈ જવાબ આપી શકે નહીં, એનું કોઈ મૂલ્ય શક્ય નથી. એટલે છેદમાં ક્યારે તમારો 0 હોવો જોઈએ નહીં. ઓકે, અંશમાં 0 હોય તો મને તમને કોઈને કંઈ વાંધો છે જ નહીં, કારણ કે એનું મૂલ્ય 0 જ આવવાનું છે. કે છેદમાં 0 હોવું જોઈએ નહીં. નેક્સ્ટ, હવે તમને એમ થાય કે સર આપણે ભાઈ જો પ્લસ વાળી, માઇનસ વાળી, 0 પ્લસ આપણે અંશ અને છેદ વાળી બધી સંખ્યા લઈ લીધી. હવે કોઈ એવી સંખ્યા છે બાકી રહી જાય છે, તો હવે તમારી એવી સંખ્યા વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 7 એવી સંખ્યા કે જેનું વર્ગમૂળ નથી નીકળતું. બેટા વર્ગમૂળમાં 4, સર કે તમે ભૂલી ગયા? નહીં બેટા, વર્ગમૂળમાં 4 નું વર્ગમૂળ નીકળે 2, તો 2 તો પાછી કેવી સંખ્યા થઈ જાય? 2 તો તમારી સમય, પૂર્ણાંક, અપૂર્ણાંક, પ્રાકૃતિક કોઈ પણ સંખ્યા કહી શકીએ. કેમ
કેમ કે 2 એ પૂર્ણ છે, 2ના છેદમાં કંઈ નથી 1 હોય તો એને સમય સંખ્યા, માત્ર 2 હોય તો એને પ્રાકૃતિક પણ કહી શકીએ અને પૂર્ણ પણ કહી શકીએ, પૂર્ણાંક પણ કહી શકીએ. પરંતુ એવી સંખ્યા કે જેનું વર્ગમૂળ નીકળતું જ નથી, એવી સંખ્યાઓ માટેનો આપણે જે સમૂહ બનાવ્યો હોય એને આપણે કહીએ છીએ અસમય સંખ્યા. અસમય સંખ્યાને ઇંગ્લિશમાં કહેવાય ઇનરેશનલ નંબર. અગેન આઈ આવ્યો, ઇનરેશનલનો કેપિટલ આઈ, તો ઇનરેશનલનો આઈ ન લેતા આપણે અસમય સંખ્યાને કેપિટલ એસ વડે દર્શાવીએ છીએ. બીકોઝ કે એનો પણ ક્યાંય આપણે ગણિતની અંદર આ સિમ્બોલનો પણ ક્યાંય ઉપયોગ કર્યો નથી, એટલા માટે. હવે તો આ અસમય સંખ્યાની અંદર કેવી સંખ્યાઓ આવશે? અસમય સંખ્યાની અંદર એવી સંખ્યાઓ આવશે કે જેનું વર્ગમૂળ ન નીકળતું હોય. વર્ગમૂળ ન નીકળતું હોય એટલે કે સર જેમ કે વર્ગમૂળમાં 1 તો એનો જવાબ આવશે 1, વર્ગમૂળમાં 2 આનું વર્ગમૂળ નીકળે પણ કેલ્સી લેવું પડે, અને વર્ગમૂળ કાઢો અને વર્ગમૂળ કાઢો તો ચોક્કસ જવાબ ન આવે. શું ન આવે? ચોક્કસ જવાબ. આનું મૂલ્ય તમે કેલ્સીમાં કાઢો તો 1.41 જે છે શું કે 1.41 ત્યાં સુધી તો બરાબર આવશે, પરંતુ આગળ જે છે 1.41 પછી અલગ અલગ સંખ્યા આવશે. અને આ તો એમાં લિમિટેડ જ હોય, કારણ કે એમાં 12 ડિજિટ સુધી જ અંક આવે, આગળ એ લોકો લખી શકતા નથી, એટલે બાકી એનો જવાબ ચોક્કસ આવે, અલગ અલગ સંખ્યા દેવા રાખે. એ જ રીતે વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 3નું મૂલ્ય છે 1.73 પછી ડેશ ડેશ ડેશ, એમાં પણ 73 પૂરું નથી થતું, અલગ અલગ સંખ્યા આવે છે આગળ, અને એનો પણ ચોક્કસ જવાબ નથી આવતો. અને વર્ગમૂળમાં 4, વર્ગમૂળમાં 4નું મૂલ્ય શું આવશે? 2 આવશે. તો આ બે સંખ્યા એવી છે કે જેનું વર્ગમૂળ કાઢો તો ચોક્કસ જવાબ આવે, જ્યારે આ બે સંખ્યા એવી છે કે જેનું વર્ગમૂળ કાઢો તો ચોક્કસ જવાબ મળશે નહીં. અને એનું વર્ગમૂળ કાઢવાનો પ્રયત્ન કરશો તો પોઈન્ટ પછી પણ ચોક્કસ સંખ્યા નથી મળતી, અલગ અલગ સંખ્યા મળ્યા રાખે છે, બરાબર. તો એવી સંખ્યા કે જેનું વર્ગમૂળ કાઢતા તમને ચોક્કસ જવાબ નથી મળતો, એટલે કે વર્ગમૂળવાળી એવી સંખ્યા કે જેનું ચોક્કસ વર્ગમૂળ નથી નીકળતું, એવી દરેક સંખ્યાનો સમાવેશ ક્યાં થાય છે? અસમય સંખ્યામાં થાય છે. ઓકે, હવે આટલી બધી સંખ્યા આવી ગયા પછી આપણી પાસે એવી કઈ સંખ્યા બાકી રહી કે હજી ન આવી? તો તમને એમ થાય સર પોઈન્ટવાળી સંખ્યા તો રહી ગઈ ને. ના બેટા, પોઈન્ટવાળી સંખ્યાનો ઉલ્લેખ છે ને આ બંનેની અંદર થઈ શકશે, અને એના માટે એક બીજી થિયરીનો આપણે ઉપયોગ કરશું કે અમુક પોઈન્ટવાળી સંખ્યા તમારી સમય સંખ્યામાં પણ આવશે અને અમુક જે છે તમારી અસમયમાં પણ આવશે. એના માટે એક થિયરી છે દશાંશ અભિવ્યક્તિ, એ આપણે આગળ જોશું લેક્ચરની અંદર, બરાબર. પણ અત્યાર સુધી આપણે જે પણ કોઈ સંખ્યાઓ જોઈએ બધી સંખ્યાઓ તમારા પહેલેથી લઈને, એટલે કે પ્રાકૃતિક સંખ્યાથી લઈને તમારી અસમય સંખ્યાની વચ્ચે આવી ગઈ. હવે પણ એવી સંખ્યા બાકી નથી જે આની વચ્ચે ન આવે, બરાબર ને. તો આગળ આપણે સમૂહનું વિભાજન, સંખ્યાનું વિભાજન કરતી વખતે એક છઠ્ઠું વિભાજન કર્યું જેને વાસ્તવિક સંખ્યા કહીએ છીએ. વાસ્તવિક સંખ્યાને ઇંગ્લિશમાં કહેવાય રિયલ નંબર. શું કહેવાશે? રિયલ નંબર. અને રિયલ નંબરના કેપિટલ આર પરથી એની સંજ્ઞા વપરાય છે કેપિટલ આર. હવે આની અંદર કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય? તો આની અંદર ઉપરની બધી જ સંખ્યાઓ, ઉપરની બધી જ સંખ્યાઓ એન હોય, ડબલ્યુમાં હોય, ઝેડમાં હોય, ક્યુમાં હોય, એસમાં હોય, બધી જ સંખ્યાઓ ક્યાં આવશે? વાસ્તવિક સંખ્યામાં આવે છે. ક્લિયર? ઓકે. અથવા તો એના માટે આવું પણ લખી શકીએ, વાસ્તવિક સંખ્યાની અંદર ક્યુ અને એસ વાળી બધી સંખ્યા આવે. સર ક્યુ એટલે કે બધી અસમય સંખ્યા, બધી સમય સંખ્યા. સર આવું કેમ? તો આમાં શું ફરક પડે? બટ આમાં કંઈ ફરક ન પડે. હવે તમને એક વસ્તુ નોટ કરાવું, સાંભળજો. એન અને ડબલ્યુની બધી સંખ્યા ક્યાં આવી? ઝેડમાં આવી. ઝેડની અંદર ઉપરની બે સંખ્યા આવી ગઈ છે. હવે ક્યુમાં જાઓ તો ક્યુ શેમાંથી મેળવો? ઝેડમાંથી. ઝેડ જે છે ઉપરની ત્રણેય સંખ્યાથી બનેલો છે કે નહીં? ઓકે. તો તમે માત્ર ક્યુ અને એસ લખો તો તમારે ક્યુ અને એસ લખો તો ક્યુ શેની બનેલી છે? ક્યુ છે ઝેડ વડે બનેલી છે. તો ઝેડ વડે બનેલી હોય તો ઉપરની બધી સંખ્યા તમારી ક્યુમાં સમાઈ ગઈ કે નહીં? તો તમે એવું પણ કહી શકો કે વાસ્તવિક સંખ્યાનો ગણ છે એ શેના વડે બને છે? તમારી સમય સંખ્યા અને અસમય સંખ્યા વડે બનાવી શકાય છે. ઓકે. બીજી વસ્તુ તમે જોયું હોય તો અમે દરેક સંખ્યાને છે બ્રેકેટમાં લખીશું. રીઝન શું છે? તો ગણિતની અંદર આપણે સમૂહ દર્શાવવા માટે, ગણ દર્શાવવા માટે હંમેશા છગડિયા કાઉન્સનો ઉપયોગ કરીએ છીએ. આગળ તમારે ધોરણ 11માં ગણ નામનું એક ચેપ્ટર આવશે, પહેલું ચેપ્ટર,
ત્યાં તમને વધારે જાણકારી મળશે. કોઈ પણ સમૂહને દર્શાવવો હોય ને 5 વ્યક્તિના નામ હોય તો એને દર્શાવવા માટે છગડીયા કાઉન્સનો ઉપયોગ કરવાનો. ગણિતની અંદર, માત્ર ગણિતની અંદર બીજો કોઈ કાઉન્સનો ઉપયોગ કરવાનો નહીં, માત્ર કયા કાઉન્સનો? છગડીયા કાઉન્સનો. ઓકે, તો ખૂબ જ સરસ રીતે જે છે આપણે આ થિયરીને કમ્પ્લીટ કરી. તો આના પરથી છે ને કન્ક્લુઝન નીકળે છે. શું કન્ક્લુઝન નીકળે હું લખું છું, અહીંયા ધ્યાન આપજો. આના પરથી આપણે કહી શકીએ કે n subset w subset z subset q subset s subset r. સર આ તમે શું લખ્યું? હવે અહીંયા જોજો, આ મેં એક કન્ક્લુઝન લખ્યું છે. એ કન્ક્લુઝન શું છે? એક તારણ લેવા કે એના દરેક આ જો આને કહેવાય સબસેટ. શું કહેવાય ઇંગ્લિશમાં? સબસેટ. માં હો, ગુજરાતીમાં કહેવાય માં હો. એટલે કે એના દરેક ઘટક સભ્યો ડબલ્યુમાં. જો એના દરેક ઘટક સભ્યો ડબલ્યુમાં છે. ડબલ્યુ સબસેટ ઝેડ, ડબલ્યુના દરેક ઘટક સભ્ય ઝેડમાં છે. યસ સર. ઝેડ સબસેટ ક્યુ, તો ઝેડના દરેક ઘટક સભ્ય ક્યુમાં છે. બીકોઝ કે ક્યુ એટલે કે પીના છેદમાં ક્યુ વાળી સંખ્યા એ શેમાંથી બને છે? તો ઝેડમાંથી જ મળે છે. ઓકે, વેરી ગુડ. નેક્સ્ટ તમારું ક્યુ સબસેટ એસ, કે ક્યુ વાળી દરેક સંખ્યામાં આવી જાય. અને ત્યાર પછી કારણ કે આ જે સંખ્યા છે 2, 3, 5, તો 2, 3, 5 એ શું છે? તો ઝેડમાંથી લીધી કે નહીં? યસ, તો એ બધી જ સંખ્યા આની અંદર આવી જાય. અને આ બધી જ સંખ્યા આપણે આરમાં તો છે એ આપણે જોઈ શકીએ છીએ. યસ, તો આવું એક કન્ક્લુઝન ઉપર આપણે અંતે આવીએ છીએ. અહીંયા જે છે આપણું સંખ્યાનું જે વિભાજન છે એ કમ્પ્લીટ થાય છે. હવે સંખ્યાનું વિભાજન કમ્પ્લીટ થયા પછી આપણે આગળ એક દાખલાની જે રીત છે એ રીત ઉપર આપણે અભ્યાસ કરવાનો છે. ચાલો, આગળની જે દાખલાની રીત છે એની અંદર પહેલો દાખલો છે કે 3 અને 4 વચ્ચેની 5 સમય સંખ્યા મેળવો. એટલે આપણે શું મેળવવાનું છે? સમય સંખ્યા. તો અહીંયા ધ્યાન આપજો, કોઈ પણ સંખ્યા વચ્ચેની સમય સંખ્યા ગમે ત્યારે મેળવવાનું થાય. કોઈ પણ બે સંખ્યા વચ્ચેની, કેટલી? બે સંખ્યા વચ્ચેની જો સમય સંખ્યા મેળવવી હોય તો એના માટે આપણે શું કરવાનું? અહીંયા ધ્યાન આપજો. સૌપ્રથમ જે બે સંખ્યા વચ્ચેની સમય સંખ્યા મેળવવી છે એનો છેદ સરખો જોઈએ. તો જુઓ 3 અને 4 બે સમય સંખ્યા વચ્ચેની સમય સંખ્યા મેળવી. પહેલાં તમને એમ કહો કે આ બે સમય સંખ્યા છે, તો યસ બેટા. 3ના છેદમાં કાંઈ ન હોય તો 1 હોય, 4ના છેદમાં પણ કાંઈ ન હોય તો 1 હોય. હવે એ બંને વચ્ચેની તમારે કેટલી સમય સંખ્યા કીધી છે? 5. તો પહેલાં તો બે સંખ્યાનો છેદ સરખો હોવો જોઈએ. સમય સંખ્યા છે તો છેદ સરખો હોવો જ જોઈએ. તો જો બંનેના છેદમાં કંઈ ન હોય તો 1 કે છેદ સરખો છે. છેદ સરખો હોય પછી એવું જોવાનું કે જે બે સંખ્યા વચ્ચેની તમારે સમય સંખ્યા જોઈએ છે તો કેટલી સમય સંખ્યા જોઈએ છે? 5. તો શું આ બે વચ્ચે 5 સંખ્યા આવે? 3 અને 4 વચ્ચે નહીં. તો જેટલી સમય સંખ્યા જોતી હોય એમાં 1 ઉમેરી દો. એટલે કે 5ની અંદર 1 ઉમેરો તો કેટલા આવશે? 6. ઇનશોર્ટ આ બંનેને ઉપર નીચે કેટલા વડે? 6 વડે ગુણી દેવા. જેટલી સમય સંખ્યા જોતી હોય એમાં 1 ઉમેરીને બંને સંખ્યાને ઉપર નીચે ગુણી દેવી. 7 જોતી હોય તો 7 + 1 8, તો ઉપર નીચે 8 વડે ગુણા. હવે જો ગુણાકાર કરીને જો તો 6 તેરી 18, 6 એકા 6. નેક્સ્ટ 6 ચોક 24, 6 એકા 6. તો 18ના છેદમાં 6 અને 24ના છેદમાં 6 વચ્ચે તમારે જોઈએ છે એ સંખ્યા આવી ગઈ. 19ના છેદમાં 6, 20ના છેદમાં 6, 21ના છેદમાં 6, 22ના છેદમાં 6, 23ના છેદમાં 6. આપણે જે પણ કોઈ 5 સંખ્યા જોતી હતી એ 5 સંખ્યા આપણે મળી ગઈ. ઓકે, બહુ સિમ્પલ છે, બરાબર. પહેલાં છેદ સરખો હોવો જોઈએ. છેદ સરખો હોય તો જોઈ લો 5 સંખ્યા જોઈએ છે, મળે છે કે નહીં? નથી મળતી. તો જેટલી સંખ્યા જોતી હોય એમાં 1 ઉમેરીને એ સંખ્યાને અંશ અને છેદમાં ગુણી દેવું. ઓકે, ચાલો નેક્સ્ટ આગળની જે સ્લાઇડ છે એના પર જઈએ. બીજું જે પેજ છે તમારું, નેક્સ્ટ સ્લાઇડ. 1/5 અને 3/5 વચ્ચેની 5 સમય સંખ્યા. ઓકે, અગેન આપણને બે સંખ્યા આપી છે એની વચ્ચેની 5 સમય સંખ્યા જોઈએ છે. બંને સંખ્યાનો છેદ સરખો છે? તો યસ સર, બંનેના છેદમાં 5 છે. 1/5 અને 3/5. હવે છેદ સરખો હોય તો જુઓ કે 1/5 અને 2/5ની વચ્ચે માત્ર આપણને એક જ સંખ્યા મળે છે અને એ કઈ? તો 2/5. પણ આપણે સર કેટલી સંખ્યા જોઈએ છે? તો 5 સંખ્યા જોઈએ છે, બરાબર ને? 5 સંખ્યા જોતી હોય તો 5 + 1 = 6 વડે ગુણવું પડશે. તો 5 + 1 = 6 વડે અંશ અને છેદમાં ગુણી દો. તો બંને જગ્યાએ 5 + 1 = 6 વડે ગુણ્યું.
હવે ગુણાકાર કરો તો 6 એકા 6, 6 પંચા 30, આગળ 6 તેરી 18, 6 પંચા 30. તો 6 ના છેદમાં 30 અને 18 ના છેદમાં 30 વચ્ચે ઘણી બધી સંખ્યાઓ આવે. કઈ કઈ? 7 ના છેદમાં 30, 8 ના છેદમાં 30 થી લઈને ક્યાં સુધી? 17 ના છેદમાં 30. એ બંનેના વચ્ચેની જોઈએ છે, એટલે એ બેને લઈ શકાય નહીં. તો હવે સર પ્રશ્ન એ છે કે અહીંયા તો ઘણી બધી સંખ્યાઓ એવી, તો આપણે કઈ લખવાની? 5. જો તમને 5 સંખ્યા કીધી છે તો 5 જ લખવાની, વધારે લખો તો કંઈ ફરક પડે નહીં, બરાબર, પણ ઓછી હોવી જોઈએ નહીં. હવે 5 સંખ્યામાં તમને એમ થાય સર પેલી 5 લખવાની, છેલ્લી 5, તમને જે અનુકૂળતા આવે 5 સંખ્યા તમે લખી શકો છો, એના માટે કોઈ પ્રકારની બાંધછોડ છે નહીં, બરાબર. તમે પેલી 5 લખવી હોય, છેલ્લી 5 લખવી હોય, વચ્ચેથી 5 લખવી હોય, પેલી 2, છેલ્લી 2 વચ્ચેથી 1 લખવી હોય, એક છોડીને 1 પણ લખવી હોય, તમે કોઈ પણ સંખ્યા 5 સંખ્યા લખી શકો છો. ઓકે, નેક્સ્ટ આગળની સંખ્યા છે કે 2/7 અને 4/9 વચ્ચેની તમારે કેટલી? 7 સમય સંખ્યા જોઈએ. અત્યાર સુધી દાખલો કર્યો ને બે, એમાં કરતા વિશિષ્ટ છે. સર શું વિશિષ્ટતા છે? વિશિષ્ટતા એ છે કે અત્યાર સુધી બે દાખલાના છેદ સમાન હતા, પણ અહીંયા છેદ સમાન નથી. જો તો સર છેદ સમાન ન હોય ત્યારે શું કરવાનું? ઓકે, જો અહીંયા આગળ તો 2/7 અને 4/9 વચ્ચેની તમારે 7 સમય સંખ્યા છે. છેદ સરખા ન હોય તો કરવા પડે. તો કઈ રીતે કરીશું? તો છેદ સરખા કરવા માટે શું કરવાનું કે પહેલી સંખ્યાને બીજી સંખ્યાના છેદ 9 વડે ઉપર નીચે ગુણો. પહેલી સંખ્યાને કોના વડે? બીજી સંખ્યાના છેદમાં શું છે? 9, તો 9 વડે ગણવું ઉપર નીચે. અને બીજી સંખ્યાને, એટલે આ સંખ્યાને પહેલી સંખ્યાના છેદ 7 વડે ઉપર નીચે ગુણો. ઓકે, હજુ એકવાર પહેલી સંખ્યાને બીજી સંખ્યાના છેદ 9 વડે ગુણવાનું, બીજી સંખ્યાને પહેલી સંખ્યાના છેદ 7 વડે ગુણવાનું અને ગુણાકાર કરો. 9 2 18, 9 7 63 અને 7 ચોક 28, 9 7 63. ઓકે, તો જુઓ 18/63 અને 26/63 બંનેના છેદ સરખા આવી ગયા. અને બીજી વસ્તુ તમારે જોતી હતી એ 7 સંખ્યા પણ આવી જશે. એના વચ્ચે જો 19/63, 20/63 થી લઈને 27/63 સુધીની ઘણી બધી સંખ્યાઓ આવે, તો એમાં પણ તમે કોઈ પણ 7 સંખ્યા લખી શકો છો. ઓકે, નેક્સ્ટ. ઓકે, તો 3 દાખલા જોયા પછી આપણો આગળનો નંબર 4. ચોથા દાખલાની અંદર આપણને એવું કીધું છે કે 1/4 અને 1/2 ની વચ્ચેની 4 સમય સંખ્યા મેળવવાની. અગેન આપણે જોવાનું કે છેદ સરખો છે કે નહીં. નથી છેદ સરખો તો છેદ સરખો કરવો પડે. અને છેદ સરખો કરવા માટે આપણને ખબર છે કે શું કરીએ છીએ આપણે કે ભાઈ જે તે છેદ સરખો કરવો હોય તો આ 1/4 અને 1/2 નો છેદ સરખો કરવા માટે પહેલી સંખ્યાને બીજી સંખ્યાના છેદ 2 વડે ઉપર નીચે ગુણી નાખવાનો અને બીજી સંખ્યાને પહેલી સંખ્યાના છેદ 4 વડે ઉપર નીચે ગુણો. ઓકે, તો 2 એકા 2, 4 2 8 અને 4 એકા 4, 4 2 8, એટલે કે 2/8 અને 4/8 વચ્ચેની તમારે 4 સમય સંખ્યા હવે લેવાની. છેદ તો સમાન થઈ ગયો, પરંતુ તમે જોશો તો તમને એક જ સંખ્યા મળે છે. કઈ? 3/4. તો એ ચાલે નહીં. આપણે એક્ઝેક્ટ 4 સંખ્યા મેળવવાની છે. તો 4 સંખ્યા મેળવવા માટે આપણે જે રીત હતી કે ભાઈ જેટલી સંખ્યા જોતી હોય એમાં એક ઉમેરીને ઉપર નીચે ગુણી દો. એટલે કે 4 સંખ્યા જોઈએ તો 4 માં 1 ઉમેરે તો 5, એટલે કે આ સંખ્યાને ઉપર નીચે 5 વડે ગુણવી પડે. ઓકે, તો અહીંયા આપણે એ સંખ્યાને 5 વડે ઉપર નીચે ગુણી દીધી. હવે જુઓ તો 5 2 10, 10 8 5 40 અને 4 5 20 અને 8 5 40, એટલે કે 10/40 અને 20/40 વચ્ચેની જે 5 સંખ્યા જોઈએ છે એ આપણને મળી જશે. કઈ કઈ? તો 11/40, 12/40, ત્યાર પછી થી લઈને 19/40 વચ્ચેની કોઈ પણ સંખ્યા તમે લખી શકો છો. હમણાં આગળના દાખલામાં કીધું એ રીતે પહેલી 5, છેલ્લી 5, વચ્ચેની 5, પહેલી 2, છેલ્લી 2, વચ્ચેની 1, વોટ એવર તમને જે રીતે મજા આવે એ રીતે લખી શકો છો. ઓકે, ચાલો ત્યાર પછી આગળ નંબર 5. બટ આપણે 1 થી 4 દાખલામાં એવું જોયું કે કોઈ પણ બે સમય સંખ્યા વચ્ચેની સમય સંખ્યા કઈ રીતે મેળવવી. હવે આપણે આ દાખલાની અંદર એવું જોવાનું છે કે કોઈ પણ બે સમય સંખ્યા વચ્ચેની અસમય સંખ્યા કઈ રીતે મેળવવી. બરાબર, ચાલો
તો સૌપ્રથમ અસમય સંખ્યા એટલે આપણે જોયું હતું કે અસમય સંખ્યા કેવા સ્વરૂપમાં હોય તો વર્ગમૂળવાળા સ્વરૂપમાં હોય, પરંતુ એનું વર્ગમૂળ કાઢશું તો કેવા સ્વરૂપમાં આવશે? કેલ્સીમાં પોઈન્ટ સ્વરૂપમાં આવશે. અને એ પોઈન્ટ વાળું સ્વરૂપ પણ કેવું કે પોઈન્ટ પછી 200 પેજની બુક ભરાઈ જાય ને તો પાછળના ડિજિટ આવતા બંધ થાય નહીં. તો આપણે એવી જ સંખ્યા અહીંયા મેળવવાની છે, અસમય સંખ્યા. તો સૌપ્રથમ આ બે સંખ્યા વચ્ચેની જો તમારે અસમય સંખ્યા જોતી હોય તો એનો 5 ભાગાકાર 7 કરવું પડે અને પોઈન્ટમાં જવાબ લાવો. તો જો 7 વડે ભાગ નો ચાલે એટલે 0 પોઈન્ટ મૂકીને 0, 7 ગુણાકાર 7 કરો તો 49 થશે, બરાબર. બાદ બાકી કરો તો 1 વધે, ઉપરથી આવે 0. 7 એકા 7, બાદ બાકી કરો તો આવશે 3, ઉપરથી આવશે 0. 7 ચોક 28, બરાબર. 28 બાદ બાકી કરો તો આવશે તમારો કેટલા વધે? અહીંયા 2. હવે આગળ કરવાની જરૂર નથી, માત્ર 2 ડિજિટ સુધી ગણતરી કરો, 3 ડિજિટ સુધી કરો તો પણ ચાલે. આગળ જે તે સંખ્યા આવે ડેશ ડેશ કરીને આપણે છોડી દેવાનું, બરાબર. એટલે કે 5/7 નો જવાબ તમારો આવ્યો 0.71 પછી ડેશ ડેશ ડેશ. ચાલો એ જ રીતે બાજુમાં 9/11 કરો. 9/11 કરશો ભાગ નો ચાલે એટલે 0 પોઈન્ટ મૂકીને 0. 11 × 8 88, 90 માંથી 88 જાય તો આવશે 2, ઉપરથી આવશે 0. 11 એકા 11, બાદ બાકી કરો તો 20 માંથી 11 જાય તો 9, ઉપરથી આવશે 0. વળી પાછા 11 × 88, અગેન રિપીટ થયું. એટલે હવે તમારું પાછળની સંખ્યા બધી જ રિપીટ થશે. 0.81 81 81 81. પણ હવે આપણે અહીંયા છોડી દઈએ છીએ, આગળ જતા નથી, બરાબર. ચાલો એટલે કે અહીંયા તમે જોશો તો છેલ્લે શેષમાં 2 વધે, બરાબર. ચાલો આગળ. હવે તો 9/11 નો જવાબ શું આવ્યો? તો 0.818 ડેશ ડેશ ડેશ. એટલે કે તમારો 5/7 નો જવાબ 0.71 અને 9/11 નો જવાબ 0.818. આ બે વચ્ચે તમે જુઓ તો 0.71 અને 0.81 ની વચ્ચે 0.72, 0.73, 0.74 થી લઈને 0.80 સુધીની કોઈ પણ સંખ્યા આવી શકે? તો યસ સર. તો અસમય સંખ્યા હવે કઈ રીતે લખી? અહીંયા ધ્યાન આપજો. પેલા ભાગાકાર કર્યો, એનો જે પોઈન્ટમાં જવાબ આવ્યો એના પહેલા 2 ડિજિટ જોઈ લો, 0.71 અને 0.81. એ બેની વચ્ચે જે પણ કોઈ સંખ્યા આવતી હોય પહેલાં લખી દેવાની. લખી દીધી. હવે ખબર જ છે અસમય સંખ્યામાં પોઈન્ટ પછી જવાબ નક્કી હોતો નથી, અલગ અલગ આવી શકે છે. તો એક પેટર્ન બનાવી દઈએ આપણે કે હવે શું લખવાનું, પાછળ કોઈ પણ ડિજિટ લખો ચાલે, કોઈ વાંધો નથી, કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર. પણ આપણે એક ચોક્કસ સંખ્યા લખવાનું શીખીએ કે પહેલા 10 લખો, પછી 100 લખો, પછી 1000 લખો, પછી 10,000 લખો, પછી ડેશ 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 કરીને છોડી દો. આ રીતે પણ ચાલે. અથવા 01, 001, 001, 4 વખત 0 1 પછી ડેશ ડેશ કરીને છોડી દો તો પણ ચાલે. અથવા તો અલગ અલગ ડિજિટ લખો, 2 5 7 9 8 1 2 0 0 2 1 ડેશ 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 તો પણ ચાલે. આ 3 સંખ્યા આપણું અસમય સંખ્યાનું જે સ્વરૂપ છે. ઓકે, તો અહીંયા આપણે જે છે આજના લેક્ચરની અંદર આપણે 2 વસ્તુ શીખ્યા. સૌપ્રથમ સંખ્યાનું વિભાજન અને ત્યાર પછી સંખ્યાનું વિભાજન થયા પછી આપણે શું જોયું કે ભાઈ કોઈ પણ 2 સમય સંખ્યા વચ્ચેની સમય સંખ્યા કઈ રીતે મેળવવી અથવા તો અસમય સંખ્યા આપણે કઈ રીતે મેળવી શકીએ. આઈ હોપ આપ દરેક વિદ્યાર્થી મિત્રોને જે છે આ વિડીયો લેક્ચરમાં સમજ પડી ગઈ હશે. તો હવે આપણે મળીશું નેક્સ્ટ લેક્ચર નંબર 2 ની અંદર. ત્યારે આપણે જે છે આ ચેપ્ટરની અંદર આપણે આગળ ચર્ચા કરીશું. વંદે માતરમ. વંદે માતરમ દરેક વિદ્યાર્થીને.